જય શ્રી કૃષ્ણ. તો હવે સમુદ્ર મંથન કરવા માટે દેવતાઓ અને દાનવો પાછા ત્યાં આવ્યા છે. પીતે ગરે વૃષાંકેન પ્રીતાસ્તે મરદાનવા મન્મથોસ્તરસા સિંધુ હવિર્ધાની તતો ભવત. તો સમુદ્ર મંથનની શરૂઆત થઈ. તો સૌ પ્રથમ હવિર્ધાણી એટલે કે કામધેનુ ગાય પ્રગટ થયા. તો સૌ પ્રથમ સંપત્તિ પ્રાપ્ત થાય તો શું કરવું? તો એનું દાન કરવું. તો સંપત્તિનો ઉપયોગ એ પરોપકાર માટે કરવો. તો કામધેનુ ગાય એ બ્રાહ્મણોને દાનમાં આપે. કામધેનુ ગાય એ સંતોષનું પ્રતીક છે. કામધેનુ ગાય એ સંતોષનું પ્રતીક છે. બ્રાહ્મણને આપી. સંતોષ એ કામધેનુનું સ્વરૂપ છે. જેને આંગણે સંતોષ રૂપી ગાય હોય એ બ્રાહ્મણ એ બ્રહ્મનિષ્ઠ છે. સંતોષ ન હોય તો મનુષ્ય પાપ કરે. બ્રાહ્મણનું જીવન એ અતિ સાત્વિક હોવું જોઈએ. તો ગાય પ્રગટ થયા એ દાનમાં આપ્યા. ત્યાર પછી ચંદ્રમા પ્રગટ થયા એ ભોલે બાબાએ પોતાની જટામાં ધારણ કર્યા. ત્યારબાદ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો એ પ્રગટ થયો. તો એ બલિએ રાખ્યો. ઐરાવત હાથી નીકળ્યો એ ઇન્દ્રએ લીધો. કૌસ્તુભ મણિ નીકળ્યો એ ભગવાને કંઠમાં ધારણ કર્યો. પારિજાત વૃક્ષ નીકળ્યું એ સ્વર્ગમાં મોકલ્યું. રંભા વગેરે અપ્સરાઓ નીકળી એને પણ સ્વર્ગમાં મોકલ્યા. અને હવે મંથન કરતા સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત પરા રંજયન્તે દિશકાંત્યા વિદ્યુત સૌદામણી તથા. તો બોલ લક્ષ્મી મૈયા કી જય. તો આ અષ્ટમ સ્કંદ 8મો અધ્યાય ને 8મો શ્લોક એ ભગવતી લક્ષ્મી પ્રગટ થયા. જેવી રીતે મેઘમંડળમાં વિદ્યુત પ્રકાશ ઉત્પન્ન થાય એવી રીતે સાગરની મધ્યમાંથી ભગવતી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો. જેનું રૂપ જોઈ બધા જ મોહિત થયા. ભગવાનને લાગ્યું કે ઝઘડો ન થાય. જેટલા પણ ઝઘડા થાય છે એ લક્ષ્મીના કારણે જ થાય છે. ભગવાન બોલ્યા, બધા જ લાઈનમાં ઊભા બેસી જાઓ. જેને લક્ષ્મી પસંદ કરશે એના ગળામાં વરમાળા પહેરાવશે. એક લાઈનમાં દેવતાઓ, એક બીજી પંક્તિમાં દાનવો બધા બેઠા. એક લાઈનમાં મહાત્માઓ પણ બેઠા. લક્ષ્મી પહેલા મહાત્માઓની લાઈનમાં ગયા. તો સૌ પ્રથમ દુર્વાસા જેવા બેઠેલા છે. તપસ્વી છે પણ ક્રોધ જીત્યો નથી. તો ક્રોધીને લક્ષ્મી વરતા નથી. નૂનમ તપો યસ્ય ન મન્યુ નિર્જયો જ્ઞાનમ ક્વચિત તચ્ચન સંગવર્જિતમ કશ્ચિન મહાસ્તસ્ય ન કામ નિર્જયા સૈશ્વર કિમ પરતો વ્યપાશ્રયા. એક પછી એક બધા જ કોઈને કોઈક બધામાં દોષ જોવા લાગ્યા.
ભગવાન મહાદેવજીને જોયા તો ભગવાન શંભુ ભોળા તો છે, પરંતુ ક્વચિત ચિરાયુર્નહિ શીલમંગલમ ક્વચિત તદપ્યસ્તિ ન વેદ્યમાનુષ યત્રો ભયં કુત્ર શોપ્યમંગલ સુમંગલ કશ્ચન કાંક્ષહે. ભગવાનનો વેશ એ ભયંકર છે, બીક લાગે એવો છે. ખોપડીઓની માળા ધારણ કરે, ચિતાની ભસ્મ ધારણ કરે. દેવી તો પ્રણામ કરી આગળ નીકળ્યા. બધાથી અલગ બેઠેલા ભગવાન નારાયણ છે ત્યાં ગયા. ત્યાં ઘણા સમય સુધી લક્ષ્મીજી ઊભા રહ્યા, પણ ભગવાન ઊંચું મોઢું કરી અને જોતા પણ નથી. લક્ષ્મીજી કહે, સુંદર છે તો સુંદર, પરંતુ ખોટ છે કે બધા મને જુએ છે અને આ મને જોતો પણ નથી. સુમંગલ કશ્ચન કાંક્ષહે મામ. બીજાની જેમ મને મેળવવાની આકાંક્ષા જોવા મળતી નથી, પરંતુ આ આભૂષણ છે. આમ વિચારી વડમાળા એ ભગવાનને પહેરાવી. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને લક્ષ્મીજીનો એક સ્વભાવ છે, જે લક્ષ્મીની પાછળ દોડે છે એની સાથે વાત પણ કરતા નથી, અને જે લક્ષ્મીની સાથે વાત કરે એની પાછળ એ લક્ષ્મીજી દોડે. બધા લક્ષ્મીજીને વર્ણ કરવા પાછળ દોડ્યા, એનાથી લક્ષ્મી દૂર થયા. અને નારાયણે જોયું પણ નથી તો નારાયણને લક્ષ્મી વર્યા. ફરીથી સાગર મંથનનો પ્રારંભ થયો તો વારુણી દેવી પ્રગટ થયા. અસુરો કહે આની ઉપર અમારો અધિકાર, ભગવાન કહે ભલે સ્વીકારો. ફરીથી સમુદ્ર મંથન થયું. ભગવાન સાક્ષાત એ ધન્વંતરી અમૃતનો કલશ લઈને પ્રગટ થયા. બોલો ધન્વંતરી ભગવાન કી જય. આ ધન્વંતરી ભગવાન એ આયુર્વેદના દેવ અમૃતનો કલશ લઈને પ્રગટ થયા. અમૃતનો કલશ જોયો એટલે દાનવો અમૃતનો કલશ લઈ ઝૂંટવીને ભાગ્યા. બધા દેવતાઓ જોતા રહી ગયા. ભગવાન કહે, દેવતાઓ તમે ગભરાશો નહીં. માખિદ્યત મિથોર્થર્વઃ સાધયિષ્યે સ્વમાયયા. તમે દુઃખી ન થાવ, હું મારી માયાથી તમારા કાર્યનું શોધન કરીશ. આમ ભગવાન અદ્રશ્ય થયા ને દાનવો અમૃતનો કલશ લઈ ગયા, પરંતુ અંદર ઝઘડવા લાગ્યા. હું પહેલા પીશ, હું પહેલા પીશ. અહમ પૂર્વમ ન ત્વમિતિ પ્રભો. પહેલા હું પીશ, પહેલા હું પીશ. અંદર તું મેં થવા લાગી. હું બધાથી મોટો છું, હું પીશ. હું બુદ્ધિશાળી છું તો હું પીશ. કોઈ કહે કે હું બુદ્ધિશાળી તો હું પીશ. હવે અમૃત કોણ પીવે? ભગવાને આનો લાભ ઉઠાવ્યો અને દિવ્ય મોહિનીનું રૂપ ધારણ કરી ત્યાં પ્રગટ થયા. બોલો મોહિની ભગવાન કી